મિત્રો, દુનિયાનું સૌથી મોટું દુઃખ ત્યારે થાય છે જ્યારે ઘરડા મા બાપ પોતાની આંખોની સામે પોતાના જુવાન દીકરાનું મૃત્યુ જોઈ લે છે। વિચારો તો એ પિતાને જેણે પોતાના દીકરાને ખોળામાં રમાડીને મોટો કર્યો હોય, તેને ચાલતા શીખ્યો હોય, ભણાવ્યો હોય, દરેક મુશ્કેલીઓમાં તેના માટે ઢાલ બનીને ઊભા રહ્યા હોય, એ જ પિતા એક દિવસ તે જ હાથોથી પોતાના દીકરાનો અંતિમ સંસ્કાર કરે। આનાથી મોટું દુઃખ શું હોય? અને બીજી બાજુ ઘણીવાર એવા દીકરા પણ જોવા મળે છે જે મા બાપ સાથે દુશ્મનોનો જેવો વ્યવહાર કરે છે, તેમને ખીજાવે છે, મારે છે, તેમની ઇજ્જત નથી કરતા અને તેમના ઘડપણમાં એકલા છોડી દે છે। ભક્તો, છેવટે આવું કેમ થાય છે? શું આ બધું ફક્ત નસીબ છે કે આની પાછળ કોઈ છુપાયેલું કર્મનું રહસ્ય છે? દેવલોકમાં એક દિવસ બધા દેવતાઓ એક સાથે બેઠા હતા અને જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા। બધા દેવતાઓ સવાલ પૂછતા હતા અને જેની સામે ઉત્તર હોય તે જવાબ આપતા હતા। જ્યારે અગ્નિદેવનો વારો આવ્યો તો તેમણે ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો, હે દેવગણ, તે કયું સંતાન હોય છે જેનું મૃત્યુ મા બાપની આંખોની સામે થઈ જાય છે? અને તે કયા પ્રકારનો પુત્ર હોય છે જે પોતાના મા બાપને આ સંસારમાંથી સૌથી મોટું દુઃખ આપે છે, તેમને હેરાન કરે છે? અગ્નિદેવનો પ્રશ્ન સાંભળતા જ આખું દેવલોક ચૂપ થઈ ગયું। બધા દેવતાઓ વિચારમાં પડી ગયા કે આટલું ભયાનક અને પીડાદાયક દુઃખ કેમ હોય છે? ખરેખર પિતા પહેલાં પુત્રનું મૃત્યુ થવું એક પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે। થવું એ તો એક જોઈએ કે પહેલાં મા બાપના સંસારમાંથી જાય અને પુત્ર તેમના અંતિમ સંસ્કાર કરે, પણ ઘણીવાર નસીબ એવો ખરાબ વળાંક લાવે છે કે પિતા પોતાના જુવાન દીકરાને ચિતા પર લઈ જાય છે। આ દુઃખ પિતાને જીવતા હોવા છતાં મોત જેવું કષ્ટ આપે છે। આ દરમિયાન દેવલોકમાં દેવર્ષિ નારદ પધાર્યા। બધા દેવતાઓએ ઊભા થઈ અને તેમનું સન્માન કર્યું। નારદજી બેઠા અને બોલ્યા, હે દેવગણ, કયા વિષય પર ઉદાસ છો? ત્યારે અગ્નિદેવ પ્રશ્ન ફરીથી બોલ્યા, હે વીણાધાર, અમને જાણવા માંગીએ છીએ કે કયા પ્રકારનું સંતાનનું મૃત્યુ મા બાપની આંખોની સામે થઈ જાય છે અને કયા પ્રકારના પુત્રના મા બાપને સંસારમાંથી મોટું દુઃખ આપે છે? નારદજી હસ્યા અને બોલ્યા, પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે અને નક્કી આનો ઉત્તર દરેક માણસે જાણવો જ જોઈએ। માણસનું જીવન પૂરી રીતે આગલા જન્મથી ચાલતું નથી, પણ આ આગલા જન્મના અમુક કર્મ એવા જરૂર હોય છે જેનો હિસાબ પછીના જન્મો પૂરો થાય છે, કારણ કે માણસના કર્મ જ તેનું ભવિષ્ય નક્કી કરે છે। નારદજી આગળ સમજાવે છે કે કર્મ 3 પ્રકારના હોય છે: સંચિત કર્મ, પ્રબદ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ। સંચિત કર્મ એ હોય છે જે આગલા જન્મોથી આપણની સાથે આવે છે અને તેની અસર ઘણા જન્મો સુધી ચાલે છે। મૃત્યુ પછી ભૌતિક શરીરની મટી જાય છે, પણ સૂક્ષ્મ શરીર આત્માની સાથે જોડાયેલું રહે છે અને તેની સાથે કર્મના લેખાજોખા ચાલ્યા રહે છે। આ જ કારણ છે કે જે આપણા જીવનમાં જે મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો મળે છે તે બધા કોઈને કોઈ જન્મના હિસાબને પૂરો કરવા માટે મળે છે। ક્યારેક તેમનો હિસાબ હોય છે તો ક્યારેક કર્જનો અને ક્યારેક પાપ પુણ્યનો। દેવતા આ સાંભળીને મૂંઝવણમાં પડી ગયા અને બોલ્યા, હે દેવર્ષિ, વાત ભારે છે પણ અમારી સમજમાં નથી આવતી અને થોડી સરળ ભાષામાં સમજાવો તો? ત્યારે દેવર્ષિ બોલ્યા, ઠીક છે દેવગણ, હવે હું તમને એક અત્યંત રસમય કથા સંભળાવું છું। આ કથાથી સાંભળવાથી તમને સમજાઈ જશે કે અમુક પુત્ર પોતાના મા બાપને કષ્ટ કેમ આપે છે અને કેમ ક્યારેક પિતા પહેલા દીકરાનું મૃત્યુ થઈ જાય છે। જૂના જમાનાની વાત છે। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તેના ઘરમાં માં, તેની પત્ની અને એક દીકરો હતો। તે દીકરાનું નામ હતું નકુલ। થોડા વર્ષ પછી ખેડૂતની પત્નીનું મૃત્યુ થઈ જાય છે। જે સમયે ખેડૂતની પત્નીનું મૃત્યુ થયું હતું તે સમયે તે ખેડૂતના પુત્રની ઉંમર માત્ર 5 વર્ષની હતી। થોડા સમય પછી ખેડૂતે બીજા લગ્ન કરી લીધા અને તેની બીજી પત્નીથી એક પુત્ર પેદા થયો છે। નસીબ જોગે થોડા સમય પછી ખેડૂતની બીજી પત્નીનું પણ મૃત્યુ થઈ જાય છે। પોતાની પત્નીના મૃત્યુથી તે ખેડૂત ખૂબ દુઃખી થઈ જાય છે। પછી તે પોતાની પત્નીના પૂરા વિધિ વિધાનથી અંતિમ સંસ્કાર કરે છે। ત્યારે પછી તે ઘરે આવી જાય છે અને પોતાના બંને દીકરાઓની સાથે પોતાનું જીવન વિતાવવા લાગે છે। ધીરે ધીરે સમય વીતતો ગયો અને ખેડૂતનો જે મોટો દીકરો હતો, જે પહેલીવાળી પત્નીનો તે પેદા થયો હતો, તે લગ્ન કરવા લાયક થઈ જાય છે। તો ખેડૂત પોતાના દીકરા માટે એક સારી કન્યા જોઈ તેની સાથે પોતાના મોટા દીકરાના ખૂબ ધામધૂમથી લગ્ન કરી દે છે। પછી એક દિવસ અચાનક ખેડૂતનો નાનો દીકરો બીમાર થઈ જાય છે। જ્યારે તેની હાલત વધારે ખરાબ થવા લાગી તો ખેડૂતના મોટા દીકરા
નકુલે નગરના વૈદ્ય પાસે તેની સારવાર કરાવી, પરંતુ તેને કોઈ રાહત ન મળી. આગળ દેવર્ષિ નારદજી કહે છે કે હે દેવતાગણ, આગળની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે હવે તમને ખબર પડશે કે કયા કર્મને કારણે પિતા પહેલા પુત્રનું મૃત્યુ થઈ જાય છે. હે દેવતાગણો, મોટા ભાઈ નકુલે પોતાના નાના ભાઈની ઘણા વૈદ્ય હકીમો પાસે સારવાર કરાવી, પરંતુ તેની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો. આ બાજુ નાના ભાઈની દિવસે ને દિવસે તબિયત બગડતી જઈ રહી હતી. તેની સારવારમાં ઘરનું ઘણું બધું ધન ખર્ચ થઈ ચૂક્યું હતું. સારવાર કરાવતા મોટા ભાઈ હવે થાકી ચૂક્યો હતો. એક દિવસ મોટા ભાઈએ પોતાની પત્ની સાથે સલાહ કરી કે જો મારો નાનો ભાઈ જે સાવકીમાંથી પેદા થયો છે, જો આ મરી જાય તો આપણે તેની સારવાર માટે પૈસા ખર્ચ નહીં કરવા પડે અને મિલકતમાં પણ અડધો ભાગ આપણે નહીં આપવો પડે. તેના ભાગની બધી જમીન મિલકત પછી આપણી થઈ જશે. ત્યારે તો કહે છે કે જે માણસ પાસે જેટલું વધારે ધન હોય છે તે એટલો જ વધારે તેના ધનની પાછળ પાગલ થઈ જાય છે. ખેડૂતના દીકરાનું આ સૂચન તેની પત્નીને પણ ખૂબ જ સારું લાગ્યું અને તેને પોતાના પતિને કહ્યું કે આપણે આને મારી પણ તો નથી શકતા. જો આને મારી નાખીએ તો લોકો સમજશે કે આપણે લાલચમાં આવીને આને મારી નાખ્યો છે. કેમ ના આપણે આ કામ કરીએ, કોઈ વૈદ્ય પાસે કરાવીએ. તમે જાઓ અને કોઈ વૈદ્યને ધનની લાલચ આપી અને કહો કે તે દવાના બદલે મારા સાવકા ભાઈને ઝેર આપીને મારી નાખે. આનાથી કોઈને ખબર પણ નહીં પડે અને કોઈ સગા સંબંધી આપણા પર શક પણ નહીં કરે. બધા લોકો કહેશે કે આ બીમાર હતો એટલે બીમારીને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. મોટા ભાઈએ પત્નીની વાત માની લીધી અને મનમાં વિચાર કરવા લાગ્યો કે જો કોઈ વૈદ્ય પાસે વાત કરવામાં આવે તો આપણું કામ બની જશે. પછી શું હતું, મોટા ભાઈએ એવું કર્યું. તે વૈદ્ય પાસે જાય છે અને તેને ધનની લાલચ આપે છે. તે વૈદ્ય પૈસાનો મોટો લાલચુ હતો. જ્યારે મોટા ભાઈએ તે વૈદ્યની સાથે વાત કરી અને તેને જણાવ્યું કે મારે મારા નાના ભાઈને ઝેર આપીને મારી દેવો છે. વૈદ્ય પહેલાં તો અચકાયો લાગ્યો, પરંતુ જ્યારે ખેડૂતના મોટા દીકરાએ વૈદ્યને આ કામ કરવાના બદલામાં 500 સોનામોરો આપવાની વાત કરી તો તે વૈદ્ય આ કામ કરવા માટે તરત રાજી થઈ ગયું. બીજા દિવસે તે વૈદ્ય તેના નાના ભાઈની સારવાર કરવા બહાને આવે છે અને તેને ઝેર આપીને ચાલ્યો જાય છે. ઝેરની અસરથી તરત જ તેનું મૃત્યુ થઈ જાય છે. પોતાના નાના ભાઈના મૃત્યુ પર તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશી મનાવે છે અને વિચારવા લાગે છે કે હવે તો રસ્તાનો કાંટો નીકળી ગયો. તેના ભાઈની બધી જ જમીન મિલકત પર હવે આપણો અધિકાર થઈ ગયો છે. હવે મારે મિલકતનો ભાગ કોઈને નહીં આપવો પડે. બંને ખૂબ પ્રસન્ન થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી કે ખુશી બીજાના દુઃખના પાયા પર હોય છે અને જે ધન બીજાની ઈર્ષા કરીને કમાવામાં આવે છે તે ધન ક્યારેય તમને સુખ નથી આપી શકતું. અને જે લોકો દુઃખ આપીને સુખ મેળવવાની કામના કરવાવાળા હોય છે તેમને ત્યાં એક દિવસ મહાભયાનક દુઃખ આવે છે અને તે જીવનભર પોતાના કાર્ય પર પછતાય છે. આગળની કથા સાંભળતા દેવર્ષિ નારદજી કહે છે કે હે દેવતાગણ, આ પ્રકારે મોટા ભાઈએ પોતાના નાના ભાઈને મારી નાખ્યો અને તેની બધી જ ધન સંપત્તિ પર પોતાનો અધિકાર જમાવી લીધો. કોઈ ગામવાળાને પણ આ વાતની શક ન થયો. ગામવાળાઓ તો એ વિચારી રહ્યા હતા કે આ કેટલો સારો ભાઈ છે. પોતાના સાવકા ભાઈની કેટલી સારવાર કરાવી, કેટલી દેખભાળ કરી, કેટલી સેવા કરી, પણ બિચારો તેને બચાવી ના શક્યો. શું કરે, તે રોગ જ એવો હતો. બિચારાનું મૃત્યુ થઈ ગયું. દુનિયાવાળાઓને શું ખબર હતી કે તે મર્યો નથી, પરંતુ તેને મારવામાં આવ્યો છે. મોટા ભાઈ બધાની નજરોમાં સારો બનવા લાગ્યો માટે પણ વિધિના વિધાનથી પોતાના સાવકા ભાઈના અંતિમ સંસ્કાર કરીને ત્યારે પછી તે ઘરે આવીને ખૂબ જ ખુશ થાય છે. ધીરે ધીરે સમય વીતતો ગયો. એક દિવસ તેની પત્ની ગર્ભવતી થઈ અને એ નક્કી સમય પછી તેની પત્નીએ છોકરાને જન્મ આપ્યો. પુત્ર પ્રાપ્તિની ખુશી તે બંને ઘરમાં ભોજન કરાવ્યું, પૂરા નગરમાં મીઠાઈઓ વેચી. ત્યાર પછી તે બંને ખૂબ લાડ પ્રેમથી પોતાના તે છોકરાનું પાલન પોષણ કરવા લાગી જાય છે. થોડા વર્ષ પછી તે છોકરો જુવાન થઈ જાય છે. ત્યારે પછી ખેડૂતના મોટા દીકરાએ તેના માટે એક સુંદર કન્યા જોઈ. તેની સાથે પોતાના દીકરાના લગ્ન કરાવી દીધા. દીકરાના લગ્નમાં ખૂબ જ ધન ખર્ચ કર્યો. દીકરાની વહુ જ્યારે ઘરમાં આવી જાય છે તો તે છોકરો થોડા દિવસો પછી અચાનક બીમાર રહેવા લાગે છે. મા બાપ તેની સારવાર માટે ઘણા વૈદ્ય હકીમોને ઘરે બોલાવીને તેની સારવાર કરવા લાગ્યા. જેણે જેટલા પૈસા માંગ્યા તેને એટલા પૈસા આપવામાં આવ્યા હતા જેથી તે છોકરો ઠીક થઈ જાય. પોતાના છોકરાની સારવારમાં તેણે પોતાની અડધી સંપત્તિ વેચી નાખી, પરંતુ કહે છે ને કે જેના પર જેનું જેટલું કરજ હોય છે તે અવશ્ય ચૂકવવું જ પડે છે, ભલે કોઈ કેવી રીતે પણ ચૂકવે. તો તે જ તે છોકરાની દિવસે ને દિવસે
તબિયત ખરાબ થતી જ રહી. છોકરો બીમારીના કારણે મરવાની હાલત પર આવી ગયો હતો. તેનું શરીર ખૂબ જ વધારે નબળું થઈ ગયું હતું. તેને જોવા માટે ગામવાળાઓ તે ખેડૂતના ઘરે આવ્યા હતા. ખેડૂતનો દીકરો તે બધાની દુઃખી થઈને પોતાના પુત્ર તરફ જોતા કહેવા લાગ્યો, ખબર નહીં ભગવાન મને કયા પાપની સજા આપી રહ્યો છે. ત્યારે તે ખેડૂતનો પુત્ર અચાનક બોલી ઉઠ્યો. છોકરાએ પોતાના પિતાને કહ્યું કે ભાઈ, આપણો હિસાબ પૂરો થઈ ગયો છે. બસ હવે અંતિમ સંસ્કારમાં લાગતા સામાનનું બાકી છે. તમે તેની તૈયારી કરી લો. આ સાંભળીને તેના પિતાએ વિચાર્યું કે લાગે છે બીમારીના કારણે છોકરાનું મગજ પણ ઠીક નથી, કામ નથી કરી રહ્યું. જુઓ ને, હું આનો બાપ છું અને આ મને ભાઈ કહીને બોલાવી રહ્યો છે. ત્યારે છોકરો કહે છે કે ના ભાઈ, તમે મારા બાપ તો આ જન્મના છો. હું તમારો આગલા જન્મનો ભાઈ છું. યાદ કરો, આ ગામવાળા બેઠા હતા અને તમારી સાવકી માનો દીકરો, તમારો નાનો સાવકો ભાઈ આવી જ રીતે ખાટલામાં સૂતો હતો અને તેને ભાઈની સંપત્તિ મેળવવા માટે તમે તે ભાઈને વૈદ્યના હાથે ઝેર આપીને માર્યો હતો. જુઓ, આજે એ જ સંપત્તિ મારી સારવારમાં લગાવી ચૂકી છે. તમારા ઉપર જે મારું ધન હતું તે હું ધીરે ધીરે મારી સારવારમાં લગાવી ચૂક્યો છું. આ સાંભળતા તેના પિતા એકદમ ધ્રુસકે રડવા લાગ્યા અને કહે છે કે મારા તો કુળનો નાશ થઈ ગયો છે. મેં આ શું કર્યું છે? જે કર્યું તે મારી આગળ આવી ગયું છે. પછી તેણે કહ્યું કે ભાઈ, મને એ તો કહી દઉં કે મેં જે કર્યું હતું તેનું મને જોવા મળી ગયું, પણ એક વાત મારી સમજમાં નથી આવી. તારી પત્નીનો શું વાંક છે જે બિચારી પરણીને તારી સાથે આવી હતી? આ તો નિર્દોષ છે. હવે આને જીવનથી સળગાવવામાં આવશે. તે સમયે તેની પ્રથા ચાલતી હતી, એટલે કે જમાનામાં પતિના મર્યા પછી પત્નીને પતિના ચિતા પર બેસાડવામાં આવતી. ત્યારે તે છોકરો કહેવા લાગ્યો કે ભાઈ, તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તમે જે વૈદ્યને મારી સારવાર માટે બોલાવ્યો હતો તેણે તમારા કહેવા પર ધનની લાલચમાં મને ઝેર આપ્યું હતું. યાદ રાખજો, જે દુષ્ટ માણસ ધનની લાલચમાં કોઈ નિર્દોષ વ્યક્તિને વગર કારણે જ મારે છે તેને પણ તેનું ફળ ભોગવવું જ પડે છે. મારા મૃત્યુના 4 વર્ષ પછી તે વૈદ્યનું અચાનક મૃત્યુ થઈ ગયું અને તેને મૃત્યુ પછી એક છોકરીનો જન્મ મળ્યો. એ જ છોકરી આજે મારી પત્નીના રૂપમાં મારા ઘરે આવી છે. મારા મરવા પર તેને પણ મારી સાથે જીવતી સળગાવવામાં આવશે. આના કર્મનું અવશ્ય ફળ ભોગવવું જ પડશે. આગળ દેવર્ષિ નારદજી કહે છે કે હે દેવતાગણ, માણસના જીવનમાં આવતી દરેક ઘટનાઓ તેના દ્વારા કરવામાં આવેલા કર્મની ઉપજ જ હોય છે. આપણે જેવું વાવીએ છીએ તેવું જ આપણને ગણવા મળે છે. આજે નહીં તો કાલે માણસને તેના કર્મનું ફળ જરૂર મળે જ છે. જીવનના દરેક અઘરા પ્રશ્નો જીવનથી ઉકેલાઈ મળે છે. જેટલો ઊંડો કૂવો હશે તેટલું જ મીઠું પાણી મળે છે. પોતાના ભાઈને આટલું કહીને તે ખેડૂતનો પુત્ર મૃત્યુ પામે છે. પુત્રના મૃત્યુ પછી તેની બધી સંપત્તિનો નાશ થઈ જાય છે અને તેની પત્નીને તેની સાથે જીવતી સળગાવી દેવામાં આવી રીતે તે દુષ્ટ વૈદ્યને તેના કર્મનું ફળ મળી જાય છે. જેણે લાલચમાં આવીને એક નિર્દોષ પુત્રને ઝેર આપ્યું હતું તે વૈદ્ય મરીને તેની પત્ની બન્યો હતો. તેને પણ મૃત્યુના મહાભયંકર કષ્ટમાંથી પસાર થવું પડ્યું. ભક્તો, આગળ દેવર્ષિ નારદજી કહે છે કે હે દેવતાગણ, આ સંસારમાં 4 પ્રકારના પુત્રો હોય છે અને જે કામ તેમણે ક્યારેય કર્યા હોય છે તેનું ભુગતાન પણ તેમને કરવું જ પડે છે. નારદ મુનિએ આ વાત સંભળાવીને બધા દેવતાગણ પૂછવા લાગ્યા કે હે દેવર્ષિ, 4 પ્રકારના પુત્રો કયા હોય છે? જે કૃપા કરીને તમે મને જણાવો. ત્યારે નારદજી કહે છે કે દેવતાગણ, શાસ્ત્રમાં 4 પ્રકારના પુત્ર જણાવવામાં આવ્યા છે. જે પહેલો પુત્ર હોય છે તે અનુબંધ પુત્ર, બીજો પુત્ર હોય છે તે શત્રુ પુત્ર, ત્રીજો પુત્ર હોય છે તે ઉદાસીન પુત્ર અને ચોથો પુત્ર હોય છે તે સેવક પુત્ર. ધ્યાન રાખો, જે પહેલા 2 પુત્રો છે તે અનુબંધ અને શત્રુ પુત્ર, એ બંને પુત્રના તમારા કર્મ અનુસાર તમારા ઘરમાં જન્મે છે. જે આ બંને પુત્રોનું મૃત્યુ પિતા કરતાં પહેલાં થઈ જાય છે. જો કોઈ પુત્રનું મૃત્યુ પિતા કરતાં પહેલાં થઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં અનુબંધ અને શત્રુ પુત્ર પેદા થયા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે તમારા પૂર્વજન્મમાં કોઈ પણ પ્રકારને હેરાન કર્યા છે અથવા તેને ભયંકર દુઃખ પહોંચાડ્યું છે તો યાદ રાખજો, તે વ્યક્તિ તમારી સાથે કોઈ પણ રીતે બદલો લેવા માંગે છે, પરંતુ તે કોઈ કારણસર બદલો ન લઈ શક્યો હોય કારણ કે તે કમજોર હતો અને તે આવી જ રીતે તડપીને મરી જાય છે, તો નક્કી માનજો કે તે વ્યક્તિ આ જન્મમાં તમારો પુત્ર બનીને પાછો આવ્યો છે અને પછી તે પોતાનો બદલો પૂરો જરૂર કરે છે અને
તમારે આંખોની સામે જ પોતાના પુત્રનું મૃત્યુ જોવું પડે છે અને આનાથી મોટું દુઃખ એક પિતા માટે શું હોઈ શકે છે? તેની આંખોની સામે જ તેના પુત્રનું મૃત્યુ થઈ જાય છે. યાદ રાખજો, જો તમારો પુત્ર તમને મૃત્યુ સમાન કષ્ટ આપી રહ્યો છે તો તમે સમજી લેવું કે તમારા આગલા જન્મનો તે જ શત્રુ હોઈ શકે છે, અથવા તે વ્યક્તિ હોઈ શકે છે જેને તમે ક્યારેય મૃત્યુ જેવું કષ્ટ આપ્યું હશે. આવું સંતાન તમારા જીવનને દરેક રીતે કષ્ટોથી ભરી દે છે, તમારું જીવન નરક બનાવી દે છે. આવા સંતાનો તમને મારે છે, હેરાન કરે છે અને તમારા કુળનો વિનાશ કરી દેતા હોય છે. અને દરેક એક દિવસ તમને પણ માંગવા પર મજબૂર કરી દે છે. આગળ દેવર્ષિ નારદજી કહે છે કે દેવતાગણ મહાભારતનું જ્યારે યુદ્ધ થઈ રહ્યું હતું તે સમયે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા જ્ઞાન આપતા કહ્યું હતું કે પાર્થ, આ નાશવત સંસારમાં જેટલા પણ સંબંધો છે તે બધા મનુષ્યો દ્વારા કરવામાં આવેલા છે. આગલા કર્મો અનુસાર તેમને પોતાના પ્રાપ્ત થાય છે. આ મહાભારતના યુદ્ધમાં તમારી સામે જેટલા પણ તમારા સગા સંબંધી દેખાઈ રહ્યા છે બધા તમારા અને તેમના પિતાના લેખાજોખા છે. અર્જુન, તમે પૂર્વજન્મમાં જ્યારે ધર્મના પુત્ર નર હતા અને હું તમારો મોટો ભાઈ નારાયણ હતો, જેને તમે તે સમયે પોતાની યુદ્ધકળાથી હરાવ્યો હતો. તે સમયે તમારા ભાઈએ તમારી સાથે બદલો લેવા માટે પ્રતિજ્ઞા કરી હતી. જે ભાઈ આજે તમારી સામે પોતાની હાલનો બદલો લેવા માટે દુર્યોધનના રૂપમાં ઊભો છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાર્થ, પ્રાણીએ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. જેના પર કરજ હોય છે તેને તેનું કરજ ઘણા જન્મો સુધી ચૂકવવું પડે છે. મિત્રો, આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે પિતામહ ભીષ્મને કહી હતી. આ વાત મહાભારત કાળની છે. મહાભારતનું ભયંકર યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. વિજેતા પાંડવો બધા ભાઈઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણ સાથે પિતામહ ભીષ્મના આશીર્વાદ મેળવા ગયા હતા. ત્યારે પિતામહ ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, મારા કયા કર્મને લીધે અણીદાર તીરોથી પથારી પર આ અસંખ્ય કષ્ટ ભોગવી રહ્યો છું? ત્યારે શ્રી કૃષ્ણ હસતા પૂછ્યું કે હે પિતામહ, શું તમને તમારા આગલા જન્મના કર્મ યાદ છે? પિતામહ બોલ્યા કે હે વાસુદેવ, મને મારા આગલા જન્મના કર્મ યાદ છે અને આમાં મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. પિતામહ ભીષ્મની આ વાત પર સહમતિ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પિતામહ, તમે જે જન્મમાં કોઈ પણ પાપ નથી કર્યું, તમને આ સજા તમારા 101 જન્મની મળી રહી છે. 101 જન્મમાં તમે એક રાજા હતા અને એકવાર તમે શિકાર રમીને જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને શિકાર રમવાને કારણે તમે ખૂબ થાકી ગયા હતા. પછી એક ઝાડ નીચે થોડીવાર આરામ કરવા માટે બેસી ગયા. ત્યારે તે ઝાડ પરથી એક જીવડું તમારા પર પડ્યું. તમે ગુસ્સામાંથી તે જીવડાને પોતાના બાણથી ઉપાડીને પાછળ ફેંકી દીધું. તે એક જીવડું પાછળ કાંટાઓની ઉપર પીઠના બળે જઈને પડ્યું અને તેની પીઠમાં અણીદાર કાંટા ઘૂસી ગયા. તે જીવડાએ કાંટામાંથી નીકળવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે જેટલી કોશિશ કરતું કાંટા તેને એટલું જ કષ્ટ આપતા હતા. આ અવસ્થામાં ઘણા દિવસ સુધી તે જીવડું જીવતું રહ્યું. તેની તકલીફમાં તમારું નામ લખાઈ ચૂક્યું હતું, પરંતુ તમારા પુણ્યકર્મ એટલા પ્રબળ હતા કે તે પાપ ફળીભૂત નહોતું થઈ રહ્યું. આ વાત સાંભળીને પિતામહ બોલ્યા કે પછી આજે કેમ? પિતામહના આ સવાલ પર શ્રી કૃષ્ણ તેમને જણાવ્યું કે દ્રૌપદીની સભામાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે તે બચાવમાં તમે સમર્થ હતા અને હોવા છતાં પણ તમે દુર્યોધનને રોકવાની કોઈ કોશિશ ન કરી. તે જ સમયે તમારું બધું પૂર્ણ નાશ થઈ ગયું અને 101 જન્મના પહેલાંના આ પાપને ભોગવવાનો મોકો મળી ગયો અને તેનું જ પરિણામ આજે તમારે ભોગવવું પડી રહ્યું છે. મિત્રો, જ્યારે આપણે જન્મ લઈએ છીએ અથવા તો જ્યારે આપણે ગર્ભમાં રહીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ વખતે જન્મ લીધા પછી અમે મારા સારા કર્મ કરીશું, પરંતુ જન્મ લીધા પછી આપણે તે વાતોને ભૂલી જઈએ છીએ. મોહ માયાના વંશમાં થઈ જઈએ છીએ. કર્મના ફળ ક્યારેક ને ક્યારેક મળે છે. એટલે પૃથ્વી પર વિનાશ કરવાવાળા દરેક પ્રાણીને તેના ફળ દ્વારા કરવામાં આવેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને કર્મ અનુસાર જન્મ થાય છે. એટલે ક્યારેય કોઈ પ્રાણી ન સતાવવું જોઈએ, ભલે તે નાનું અમથું જીવડું જ કેમ ન હોય. આગળ દેવર્ષિ નારદજી કહે છે કે દેવતાગણ જે 2 પ્રકારના પુત્ર હોય છે, અનુબંધ અને શત્રુપુત્ર, જેના આપણે કરજદાર છીએ અને જેનું આપણે ક્ષણ લીધેલું છે અને તે ક્ષણ પાછું નથી આપ્યું, તો તે ક્ષણ આપણે ચૂકવવા માટે આજે
જન્મ ચૂકવી દેવો જોઈએ. તે ખૂબ જ સારું છે. અને જો તે બીજા જન્મ ચાલ્યા ગયા તો તમે પણ આવું જ ભયંકર દુઃખ સહન કરવા મળશે. તેના પુત્રના રૂપમાં જન્મ લેશે કે પછી ભાઈના રૂપમાં જન્મ લેશે, તમારા પ્રિય સંબંધીના રૂપમાં જન્મ લેશે, અથવા તો તમે ગધેડા બનશો કે બળદ બનશો, કોઈને કોઈ રૂપમાં તમે તે પૈસા ચૂકવશો. તમારે કરજ જરૂર ચૂકવવું જ પડશે. આ જ કુદરતનો નિયમ છે અને આ જ અટલ સત્ય છે. દેવતાગણ આ પ્રકારે અનુબંધ અને શત્રુપુત્રનું મૃત્યુ પિતા પહેલાં થઈ જાય છે અને બાકીના જે 2 પુત્રો હોય છે તેમાંથી એક પુત્ર સૌથી શ્રેષ્ઠ પુત્ર હોય છે. તે આ પુત્ર તમને ત્યારે મળે છે જ્યારે તમે તમારા આગલા જન્મમાં નિસ્વાર્થ ભાવથી કોઈ વ્યક્તિની ગાયની સેવા કરી છે, તો તે વ્યક્તિ તમને આ જન્મમાં સેવક પુત્રના રૂપમાં પ્રાપ્ત થાય છે અને તમારી આખી ઉંમર સેવા કરે છે, કારણ કે તમે આગલા જન્મમાં સારા કર્મ કર્યા હતા. નંબર 4, જે ઉદાસીન પુત્ર હોય છે, આમને પોતાના બાપથી કોઈ લગાવ નથી હોતો. તેમના દુઃખ સુખની આમને કોઈ લેવા દેવા નથી હોતા. આ પુત્ર લગ્ન થતાં જ મા બાપનો ત્યાગ કરી દે છે. જો કોઈ પિતાએ પોતાની આંખોની સામે પોતાના પુત્રનું મૃત્યુ નથી જોયું તો તેણે હંમેશા આ વાત ધ્યાન રાખવી પડશે કે તેણે ક્યારેય કોઈનું ખરાબ નથી કરવાનું. અને આ ના તો કોઈની પાસેથી કોઈ પ્રકારનું કરજ લો તો તેનું કરજ તેને પાછું આપી દેજો. બીજી વાત, કોઈને એટલા પરેશાન ન કરો કે તે તમારાથી કંટાળી જાય અને તેને તમને કમજોર સમજી લે. તેના પર જાતના અત્યાચારો કરો. ત્યાં યાદ રાખો, તે વ્યક્તિ પણ મોકો મળતા જ તમારી સાથી પોતાનો હિસાબ કિતાબ જરૂર ચૂકવવો પડશે. મિત્રો, હવે તો તમે સમજી જ ગયા હશો કે કયા પુત્રનું મૃત્યુ પિતા પહેલાં થઈ જાય છે અને કયા પુત્રો મા બાપને કષ્ટ આપે છે માટે આવે છે. મિત્રો, એટલે માણસે હંમેશા સારા કર્મ કરવા જોઈએ, જેથી કે તે પોતાના પુણ્ય કર્મ જે મજબૂત રાખી શકે. જો કોઈ વ્યક્તિ મુસીબતમાં છે અને તેને તમારી જરૂર છે તો તમારે સંકોચ વગર નિસ્વાર્થ ભાવથી તેની મદદ કરવી જોઈએ. આવું કરવાથી તમે તમારા પુણ્યક્રમથી સંખ્યા વધારી શકો છો, જેનું ફળ સ્વયં તમને ભગવાન આપે છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.